નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે આ જે ફોટો જોઈ રહ્યા છે એ કોણ છે તમને કદાચ ખબર ના હોય તો વિડીયોને ટોટલી છેલ્લે સુધી જોજો, તમને ટોટલી બધી જ ખબર પડી જશે। મિત્રો, આ છે મનસુખભાઈ રાઠોડ, જે આમ ખુલ્લેઆમ માતાજીનું વિરુદ્ધ કરી રહ્યા છે। તો એ વિરુદ્ધ કર્યા પછી શું થઈ એમની દશા એ પણ આપણે વિડીયોની અંદર જાણવાના છે। તે પહેલાં અમારી આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરીને તમામ વર્ષો ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આ છે મનસુખભાઈ રાઠોડ, આ ખુલ્લેઆમ હિન્દુ દેવી દેવતાને વિરુદ્ધ કરી રહ્યા છે। આમ કેટલાક દિવસોથી આમ કરતા હતા ત્યારે અચાનક આપણી જેવો એક નાગરિક માણસે એમના પર કેસ મારી દીધો, યાની કે કેસ ઠોકી દીધો, એટલે તરત જ એ પોલીસ એમને પકડી લઈ ગઈ। એ પણ તમને બતાવી દઉં મિત્રો, આજે મનસુખભાઈ રાઠોડ છે એ પોતાના વિડીયો વાયરલ ચેનલ આગળ વધારવા માટે માતાજીનું વિરુદ્ધ કરતા, આમ ખુલ્લેઆમ દેવી દેવતાનો વિરુદ્ધ કરતા। તો મિત્રો, આપણા જેવો કોઈ નાગરિક એમને ગમ્યું ના તો તરત જ એ પોલીસ સ્ટેશન એમને ફરિયાદ આપી અને ફરિયાદ આપતાની સાથે એમને પોલીસ પકડી ગઈ। એમને ખબર પણ ના પડી કે પોલીસ મને પકડી કેમ લઈ ગઈ। તો મિત્રો, પોલીસ સ્ટેશન લઈ ગયા પછી એમના ગોબા ઉપાડી નાખ્યા તો ખબર પડી કે ભાઈ ખરેખર માતાજીનું અપમાન ના કરાય, કેમ કે આમ હિન્દુ દેવી દેવતાનું આમ ખુલ્લેઆમ વિરુદ્ધ કરતા હતા, એના કારણે આવી ઘટના ઘટી। હાલ જોવા જઈએ તો સોશિયલ મીડિયાની દુનિયામાં આ મનસુખભાઈ રાઠોડનો ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યા। તમે કોઈ બી પેજ ખોલો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, કોઈ પણ પ્રકારનું પેજ ખોલો તો એમના જ વિડીયો અત્યારે તમને જોવા મળતા હોય છે। તો મિત્રો, આ દેવી દેવતાનો વિરુદ્ધ કરનારને શું સજા થવી જોઈએ એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે, કેમ કે પોતાની ચેનલ આગળ વધારવા માટે અજીબ વિડીયો બનાવતા હતા માતાજી વિશે, કે હવે એમની ગોબા ઉપડી ગયા છે, પોલીસ સ્ટેશન એમને પથારી ફેરવી નાખી છે। જી હા મિત્રો, આને શું સજા થવી જોઈએ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો। જય હિન્દ, જય ભારત।